નમસ્કાર મિત્રો, સ્વાગત છે ધાર્મિક વાતો ચેનલમાં। ચાલો જાણીએ આજનું રાશિફળ। 1. મેષ રાશિ। આજનો દિવસ તમારા માટે સારો રહેશે। તમારા માટે પ્રગતિના નવા રસ્તા ખુલશે। તમારી આર્થિક સ્થિતિ પહેલા કરતા સારી રહેશે। તમે તમારા ધર્મને યોગ્ય દિશામાં રાખશો, જે તમને ભવિષ્યમાં સારો લાભ આપશે। પારિવારિક સમસ્યાઓથી તમે થોડા ચિંતિત રહેશો। તમે આને સાથે મળીને હલ કરશો। નોકરી કરતા લોકોને થોડી જવાબદારી મળી શકે છે। તમે નવી મિલકત ખરીદી શકો છો। 2. વૃષભ। આજનો દિવસ તમારા માટે મિશ્રિત રહેશે। તમે તમારા વ્યાવસાયિક કામના સંબંધમાં પ્રવાસ પર જઈ શકો છો। પૈસા સંબંધિત બાબતોમાં તમને ભાગ્યનો પૂરો સાથ મળશે। તમે તમારા બાળકના કરિયરને લઈને કોઈ મહત્વપૂર્ણ નિર્ણય લઈ શકો છો। તમારા જીવનસાથી સાથે કંઈક ખોટું થઈ શકે છે। તમે તમારા ભવિષ્ય માટે કેટલીક યોજનાઓ બનાવી શકો છો। તમને કોઈ સારા સમાચાર સાંભળવા મળી શકે છે। તમે કેટલાક પ્રભાવશાળી લોકો સાથે મુલાકાત કરશો। તમે કોઈ શુભ કાર્યક્રમમાં ભાગ લઈ શકો છો। 3. મિથુન। આજનો દિવસ સકારાત્મક પરિણામ લાવશે। કાર્યસ્થળ પર તમારી સારી વિચારસરણીથી તમને ફાયદો થશે। સ્પર્ધાની ભાવના તમારા મનમાં રહેશે। તમે ક્યાંક બહાર ફરવા જવાની યોજના બનાવી શકો છો। તમે નાના બાળકો સાથે થોડો મનોરંજક સમય પસાર કરશો। તમારે તમારા કામની સાથે તમારા માટે પણ સમય કાઢવો પડશે। લવ લાઈફ જીવતા લોકો પોતાના પાર્ટનરની વિચારસરણી જોઈને આશ્ચર્યચકિત થઈ જશે। 4. કર્ક રાશિ। આજનો દિવસ તમારા માટે ફાયદાકારક રહેશે। પૈસા અને સંપત્તિ સંબંધિત બાબતો તમારા માટે વધુ સારી રહેશે। કોઈ મહત્વપૂર્ણ કામમાં તમારે તમારા માતાપિતાની સલાહ લેવી પડશે। જો તમે રોકાણ કરવાનું વિચારી રહ્યા છો તો તમારે કોઈ અનુભવી વ્યક્તિની સલાહ લેવી જોઈએ। તમે તમારી બુદ્ધિમત્તાથી ઘણું હાંસલ કરી શકો છો, પરંતુ કોઈની સાથે ઘમંડી વાત ન કરો। વ્યવસાયમાં તમે જે સમસ્યાઓનો સામનો કરી રહ્યા છો તેના વિશે તમે તમારા ભાઈઓ સાથે વાત કરી શકો છો, જે સરળતાથી ઉકેલાઈ જશે। વિદ્યાર્થીઓ સ્પર્ધાનું પરિણામ મેળવી શકે છે। 5. સિંહ રાશિ। આજનો દિવસ તમારા માટે સુખ સુવિધાઓમાં વધારો લાવશે। તમારા ઘરેલું જીવનમાં ચાલી રહેલી સમસ્યાઓથી તમને રાહત મળશે। તમે તમારા જીવનને પહેલા કરતા વધુ સારી રીતે માણશો અને તમારી જીવનશૈલી પણ બદલાઈ જશે। ઘણા સમયથી અટવાયેલા કેટલાક વ્યવસાયિક કાર્યો પૂરા થશે। તમારે તમારી ભૂતકાળની કેટલીક ભૂલોમાંથી શીખવું પડશે। જો તમારું બાળક કોઈ વાતનો આગ્રહ કરે છે તો તમારે તેનું પાલન કરવું જોઈએ, નહીં તો તે તમારાથી ગુસ્સે થઈ શકે છે। તમે મિત્રો સાથે થોડો આનંદમય સમય પસાર કરશો। 6. કન્યા રાશિ। આજનો દિવસ તમારા માટે લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવાનો છે। જો તમે તમારા કોઈ પણ સહકર્મીને પૂછ્યા વગર સલાહ આપો છો તો તેઓ તમારી અવગણના કરશે। વિદ્યાર્થીઓનું મન અભ્યાસથી ભટકી શકે છે। તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે। તમે કોઈ કામની યોજના બનાવી શકો છો। વેપારી લોકો માટે દિવસ સામાન્ય રહેશે। તમે તમારા કોઈ સહકર્મીને મળશો। આજે તમને તમારા બોસ તરફથી પ્રશંસા મળી શકે છે। 7. તુલા રાશિ। આજનો દિવસ તમારા માટે મહત્વપૂર્ણ રહેવાનો છે। તમને ભાઈ બહેનો તરફથી પૂરો સહયોગ મળશે। કેટલીક ઘરેલું સમસ્યાઓ તમારા માટે નવો તણાવ લાવી શકે છે। તમારે તમારા સ્વાસ્થ્યને લઈને આરામ ન કરવો જોઈએ, નહીંતર કોઈ જૂનો રોગ નવું સ્વરૂપ લઈ શકે છે। તમારે તમારા બાળકોના મનમાં શું ચાલી રહ્યું છે તે જાણવાની કોશિશ કરવી જોઈએ, નહીં તો તેઓ કંઈક ખોટું તરફ આગળ વધી શકે છે। તમે પ્રગતિના પંથે આગળ વધશો અને તમારા ભાઈ બહેનોનો પૂરો સહયોગ મળશે।
તમને તમારા કોઈ મિત્રને તમારી લાગણી વ્યક્ત કરવાનો મોકો મળશે. 8. વૃશ્ચિક રાશિ, આજનો દિવસ તમારા માટે એક પછી એક સારા સમાચાર લઈને આવી રહ્યો છે. જો તમે લાંબા સમયથી કોઈ શારીરિક સમસ્યાથી પરેશાન છો તો તે દૂર થતી જણાય છે. તમને એક પછી એક સારા સમાચાર સાંભળવા મળી શકે છે. તમને કોઈ પણ સરકારી યોજનાનો પૂરો લાભ મળશે. તમારે કોઈને પણ પૈસા ઉધાર આપવાનું ટાળવું જોઈએ, નહીં તો પૈસા પાછા મળવાની શક્યતા ઘણી ઓછી છે. રાજકારણમાં હાથ અજમાવી રહેલા લોકોને કોઈ મોટા નેતાને મળવાની તક મળશે. તમારે સ્ત્રી મિત્રો સાથે સાવચેત રહેવાની જરૂર છે. 9. ધનુરાશિ, લવ લાઈફ જીવતા લોકો માટે આજનો દિવસ રોમેન્ટિક રહેશે. તે પોતાના જીવનસાથી સાથે લાંબા પ્રવાસ પર જઈ શકે છે. વ્યવસાયની દ્રષ્ટિએ દિવસ મિશ્રિત રહેશે. તમારા કેટલાક મોટા સોદા ફાઇનલ થઈ શકે છે. જો તમે કોઈ મહત્વપૂર્ણ કામને લઈને ચિંતિત હોવ તો તમારા પરિવારના સભ્યોની સલાહ લો. કાર્યસ્થળ પર તમારે તમારા કામ પર ધ્યાન આપવાની જરૂર છે. જો તમે અન્ય લોકોના કામમાં ધ્યાન આપશો તો તમારા કામમાં કેટલીક ભૂલો થઈ શકે છે. તમારે તમારા વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર છે. 10. મકર રાશિ, સામાજિક ક્ષેત્રમાં કામ કરતા લોકો માટે આજનો દિવસ સારો રહેવાનો છે. તમે નવી નોકરી વિશે વિચારી શકો છો. વિદ્યાર્થીઓને બૌદ્ધિક અને માનસિક બોજમાંથી રાહત મળશે. તમારે તમારા સાસરી પક્ષના કોઈ વ્યક્તિ સાથે ખૂબ સમજી વિચારીને વાત કરવી પડશે, નહીં તો ઝઘડો થઈ શકે છે. તમે તમારા કોઈ મિત્રની શારીરિક સમસ્યાથી ચિંતિત રહેશો. તમારી આસપાસનું વાતાવરણ ખુશનુમા રહેશે, પરંતુ તમારે તમારા કાર્યસ્થળ પર કોઈની વાતનો શિકાર ન થવું જોઈએ. 11. કુંભ રાશિ, આજે તમે કોઈ ચર્ચામાં ન પડો તો સારું રહેશે. જો તમે કોઈ મિત્ર સાથે કંઈક કર્યું છે તો તે તમારા પરસ્પર સંબંધોને બગાડી શકે છે. કોઈ કામ સમયસર પૂર્ણ ન થવાથી તમારું મન પરેશાન રહેશે. વરિષ્ઠ સભ્યો સાથે વાત કરતી વખતે તમારે વાણીમાં મધુરતા જાળવી રાખવી પડશે. તમારા વ્યવસાયમાં સોદો ફાઇનલ થવાનું ચાલુ રાખી શકે છે. જો તમે તમારી પારિવારિક સમસ્યાઓ સાથે મળીને હલ કરશો તો તે તમારા માટે સારું રહેશે. 12. મીન રાશિ, આજનો દિવસ તમારા માટે મૂંઝવણ લાવશે. તમે તમારા લાંબા સમયથી અટકેલા કાર્યોને પૂર્ણ કરવામાં વ્યસ્ત રહેશો, જેના કારણે તમે તમારા પરિવારના સભ્યોને સમય આપી શકશો નહીં. તમારે અભિનયમાં ઉતાવળ ન કરવી જોઈએ અને તમે તમારા બાળકના લગ્ન સંબંધી કોઈ પણ નિર્ણય ઉતાવળમાં લઈ શકો છો. જો તમારા માતાપિતા તમને નોકરી વિશે સલાહ આપે છે તો તમારા માટે સારું રહેશે કે તમે તેમનું પાલન કરો. તમે પ્રવાસ પર જવાની તૈયારી કરી શકો છો. જય લક્ષ્મીમાં મિત્રો.